એકચ્યુઅલી શું છે, તમે જે મને પ્લાન આઈડિયા શેર કરવા માટે એકચ્યુઅલી ઘણું બધું હોય, પણ અમુક વસ્તુ તમારી સાથે રહીને જાણવા મળી કે આ બધી વસ્તુ કદાચ કરવાથી થઈ શકે, તો એક સારું મને મળ્યું. અને મને આ એકચ્યુઅલી બહુ નોમિનલ ચાર્જિસ છે. આ ચાર્જિસ એકચ્યુઅલી જનરલી કાંઈ હોતું નથી એના માટે. મને ઘણો ટાઈમ આપે એકચ્યુઅલી. જનરલી આપણે 1 કલાકનું ડિસ્કશન હતું, ઓલમોસ્ટ આઈ થિંક આઈ થિંક 1 કલાક ઉપર 45 મિનિટ થઈ ગઈ છે માટે. બહુ સારું લાગુ જાણીને. બહુ ટાઈમથી આપણે કનેક્ટ કરતા ને, એક વખત હતું કે ના પર્સનલી કદાચ મળીએ કે આ રીતે કનેક્ટ થઈએ, અને બહુ ટાઈમ પછી આ રીતે વાત કરીને રિયલમાં બહુ ટાઈમ કોઈ એવું નથી કે ખાલી કેવા વખત ફીડબેક, પણ બહુ આમ સારું લાગ્યું. એકચ્યુઅલી થોડુંક મને પણ માઇન્ડસેટ ઉપર હું એકચ્યુઅલી ટાળતો હતો કે 50 લાખ ઓછું છે એમ, પણ જે રીતે આપણે જોડે ડિસ્કશન થયું એટલે લાગુ કે હા આ તો ઇઝીલી થઈ શકે છે એમ, કાંઈ બહુ મોટી વસ્તુ નહીં. એટલે મારું પણ એક થોડુંક માઇન્ડ છે ને કે ઓપન છે એમ, કે થોડુંક કદાચ હું એક બે ત્રણ સ્ટાફ હાયરિંગ કરી અને થોડુંક એફર્ટ રાખીશ, ક્લાયન્ટ સર્વિસ મારી થોડીક સારી કરીશ, અને કદાચ થોડુંક ફીડબેક ટાઈમ ટુ ટાઈમ લઈશ, સ્ટાફ જોડે ટ્રેનિંગ અને લઈ અને એક બે સ્ટાફ બીજા હાયરિંગ કરીને જો હું કરીશ તો ઇઝી વસ્તુ છે એમ, ઇઝીલી હું પહોંચી શકીશ. બહુ મોટી વસ્તુ નથી. જે મારા માઇન્ડમાં બહુ મોટું હતું એમ કે આટલું પણ પોસિબલ નથી. કદાચ હવે આ કદાચ 1 વર્ષ પછી હું 1 CR નો પણ ટાર્ગેટ રાખું તો ઇઝીલી થઈ શકે એવું મને લાગે છે એના માટે. થેન્ક યુ સો મચ સર.